મજૂરાની સીટ ઉપરથી આપણા મતથી ચૂંટાયેલો ધારાસભ્ય આપણા મતથી ગૃહમંત્રી બને છે અને આ કોળીને મોઢું ફેરવીને વહી જાય છે. નેતાઓ મળવા જાય તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય. નવનીત પર બનાવ બન્યો એવડો સમાજ આ 24-25 દિવસ ક્યાંક વલખા મારે છે, વલખા ન્યાય માટે. તો હવે આપણે શરમ આવી જોઈએ, શરમ. એક ડાયરાથી શરૂ થયેલા બગદાણા વિવાદે હવે રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર વિવાદમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી નવનીત બાલદિયા અને કોળી સમાજ જયરા જાહેર પર આરોપો મૂકી રહ્યા હતા. ત્યારે એસઆઈટીએ જયરા જાહેરનું નિવેદન નોંધવા જયરા જાહેરને બોલાવી પણ લીધા, પરંતુ કોળી સમાજ હજુય શાંત નથી થઈ રહ્યો. હવે આ મામલો સમાજની ઇજ્જત પર આવી ગયો છે. કોળી સમાજની એક સભામાં કોળી આગેવાન ચિરાગ ઝાલાએ કહ્યું કે 24-25 દિવસ થઈ ગયા, હજુ આપણને ન્યાય નથી મળતો અને આરોપી ગાડીમાં આવીને નિવેદન નોંધાવીને ગાડીમાં જતો રહે છે. આ સિવાય તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોળી સમાજના વોટથી જીતીને ગૃહમંત્રી બનેલા હવે અમારાથી મોઢા ફેરવીને નીકળી જાય છે. આપણી શું ઇજ્જત રહી ગઈ? અહીં જુઓ ચિરાગ ઝાલાએ આ સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા શું કહ્યું. નવનીત પર બનાવ બન્યો એવડો સમાજ આ 24-25 દિવસ ક્યાંક વલખા મારે છે, વલખા ન્યાય માટે. વિચાર કરો, આપણા માટે બહુ કમનસીબી અને શરમની વાત કહેવાય, શરમની. કાલે એને બોલાવ્યા ભાઈને, એને પર્સનલી ગાડીમાં ગયા, નિવેદન આપીને બારોબાર નીકળી ગયા. વિચાર કરો તમે, આપણે શું ઇજ્જત! એવડો મોટો સમાજ, એવડા મોટા નેતાઓ, બરાબર, નેતાઓ મળવા જાય તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય. મજૂરાની સીટ ઉપરથી આપણા મતથી ચૂંટાયેલો ધારાસભ્ય આપણા મતથી ગૃહમંત્રી બને છે અને આ કોળીને મોઢું ફેરવીને વહી જાય છે. તો હવે આપણે શરમ આવી જોઈએ, શરમ. ક્યાં સુધી આ રીતે મૂંગા બેઠા રહેશું અને આપણે આપણા મતની કિંમત નહીં સમજીએ? દરરોજ ફોન આવે, ચિરાગભાઈ એટલા દિવસ થઈ ગયા, શું કરશું? ન્યાય નહીં મળે તો? નવનીતભાઈનો સવાલ નથી, આ સમાજની ઇજ્જતનો સવાલ છે, સમાજની આત્મસન્માનનો સવાલ છે. આ બરાડા પાડી પાડીને દરરોજ રાયડું નાખીએ છીએ, બરાબર, એ અંદરની વેદના બોલે છે. જે લોકોના મત નથી, બરાબર, એ મુખ્યમંત્રી બની જાય, એ ગૃહમંત્રી બની જાય, આપણે સપને ખ્યાલ ન હોય, ઉઠીને આવે, બરાબર. રૂપાણી સાહેબ ઓફ થઈ ગયા, બરાબર, સ્વર્ગવાસ થઈ ગયા. એ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તમને કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? હે, બની ગયા કે નહીં? ખબર ઉઠ્યા ખબર પડી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બની ગયા. ભૂપેન્દ્ર પટેલનું કોઈને ખબર હતી? હે, એનું નામ જાહેર થયું ત્યારે ખબર પડી કે આ તો ભૂપતભાઈ તો મુખ્યમંત્રી બની ગયા. હે, હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા, કોઈને સપને ખ્યાલ હતો એ ગૃહમંત્રી બનશે? બની ગયા કે નહીં? તે પછી હમણાં મંત્રીમંડળમાં ફેરફાર થવાના હતા, કોઈને ખ્યાલ હતો એ મુખ્યમંત્રી બનશે? બની ગયા કે ન બની ગયા? હે, આપણે સપને ખ્યાલ નથી હોતો. 35 વર્ષથી આપણા આગેવાનો ભાજપના નોકરી કરે છે, ભાજપની, બરાબર. આપણા અહીંથી એમ કહે કે ભાઈ આપણા સમાજનો મુખ્યમંત્રી બનવો છે, ઉપમુખ્યમંત્રી હોજો ભાઈ, કોઈ ભાવ પૂછતું નથી. અને જેને કાંઈ આપણે યાદ ન હોય એ બધા બનીને બેસી જાય છે. હે, તે આપણી કમનસીબી છે કે આપણે યુનિટીમાં રહેતા નથી. કે જેના મત નથી, ગામમાં સભ્યની ચૂંટણી આવે તો સભ્યમાં ચૂંટાઈ ન આવે. આ હકીકત છે. અમારે એક ભાજપના એમએલએ, અમે ગયા ત્યારે ઘણા મિત્રો હતા મારા ભેગા, ભાજપના એમએલએ આપણા કહે, ચિરાગભાઈ અમિતભાઈના અને મોદી સાહેબના સમાજના મતો કેટલા? કે આવું કીધું. પછી એમ કે આપણે તો કે સંખ્યા વધારે છે, પણ કે આપણે બુદ્ધિ કે પાણી આપી છે, કે બુદ્ધિ કાંઈ આપી નથી. પછી એનો વારો પૂરો થયો, મારો વારો આવ્યો. એટલે મેં કીધું આ લોકોને બુદ્ધિ આપીને આપણે પાણી આપીએ એવું થોડુંક છે ભાઈ. પણ તમે કોઈથી સમાજને જાગૃત નથી કર્યો, હે, તો સમાજ જાગૃત ક્યાંથી થવાનું? હું જે શબ્દ બોલું, કોઈ આવી રાજકીય આગેવાન આવીને આવું કોઈ બોલ્યું હોય તો મને કહો, કે ક્યાંય માઇકમાં કોઈ બોલતું હોય તો કહો, સ્નેહ મિલનના કાર્યક્રમો ચાલે હોય ત્યાં કોઈ બોલતો હોય તો કહો, સમૂહ લગ્ન થતા હોય ત્યાં કોઈ બોલતો હોય તો કહો, બાળકોના શિક્ષણ ઇનામ વિતરણના કાર્યક્રમ થાય ત્યાં કોઈ એમ કહેતો હોય તો કહો કે એટલી નોકરીઓ સમાજની ખાઈ છે. હે, તમે સમાજના મત લઈ, બરાબર, તમે આગળ જાઓ છો વિધાનસભામાં, સંસદમાં, અને સમાજને અંધારા પાસે રાખો છો, તો વાત કોનો? વાહ કોઈલા લોકોનો નથી, એને તો બુદ્ધિ આપી જ છે. પણ આ સમાજને જાગૃત તો કરવો પડે ને કે તમારા મતની કિંમત શું છે.
આ કરવું નથી અને દોષ દેવો સમાજને કે બુદ્ધિ આ પાણી આપી એમ. એટલે અમે ગામે ગામ, સોસાયટી હોય, મોહલ્લો હોય, બધી જગ્યાએ અમે ટીમ તૈયાર કરીએ છીએ અને સમાજને આ બધી બાબતો જે છે એ ઘર ઘર સુધી આપણી વાત પહોંચે, બરાબર, તે માટે અમે આખા ગુજરાતમાં, બરાબર, અમે ગામે ગામ ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. હવે એ ટીમથી શું ફાયદો થાય એવું હું તમને કહું. હું આંકડાકીય માહિતી મેં તમને કીધી, આમાં કેટલા લોકોને ખબર હતી, કેટલી નોકરીઓ આપણે કાંઈ. બીજું, હમણાં કોન્સ્ટેબલની પરીક્ષા છે, કોઈ તૈયારી કરતા હોય પૂછજો. કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢને કા સાહેબ, કેટલા દોડના માર્ક કાઢને કા. દોડના માર્ક કેટલા આપતા ખબર? 25 માર્કથી 25 ગુણ આપતા. 25 ગુણનો દોડની માર્ક હતી. 2022નું જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે 71% ઓબીસી સમાજના ઉમેદવારો એવા હતા જે 25માંથી 25 ગુણ લઈ આવ્યા. કેટલા? 71%. 100માંથી 71% ઓબીસીના દીકરા 25માંથી 25 ગુણ લઈ આવ્યા, દોડીને પાસ થઈને 25માંથી 25 ગુણ લઈ આવ્યા. હવે આ લોકોને ખબર પડી ગઈ, બધા કોળી, આહિર, ભરવાડ, રબારિયા, ઓબીસીના, આદિવાસી, દલિત સમાજના દીકરાઓ છે ને એના દોડીને 25માંથી 25 ગુણ લઈ આવે છે. અને શું કર્યું ખબર? દોડના માર્ક જ કાઢી નાખ્યા. કોણ અવાજ ઉઠાવે છે? માસ્ટર કેમ રે ભાઈ, દોડના માર્ક કાઢી નાખ્યા તો નુકસાની કોને જવાની? બીજું, હવે જે પેપર નીકળે છે કોન્સ્ટેબલના, તલાટીના, જે શિક્ષિત હોય ને એને પૂછજો, જે ગવર્મેન્ટ કર્મચારી હોય એને પૂછજો, તમને કહેશે. હવે પેપર છે ને હાઈ લેવલના કરી દીધા. કોન્સ્ટેબલનું પેપર છે ને પીઆઈ લેવલનું કરી દીધું. અંગ્રેજી અને ગણિતને વધારે પ્રાધાન્ય આપ્યું. એટલે આપણા છોકરા લેખિતમાં ક્યાંય આવવા જોઈએ નહીં. હવે તમને એમ થાય કે આવું કેમ થાય છે અને શા માટે થાય છે, હું તમને એક ઉદાહરણ આપું. આ ગુજરાતમાં 2 સમુદાય છે. એક વર્ગ એવો છે જે શિક્ષિત છે, સમૃદ્ધ છે, જે સવર્ણ છે, એ ગમે એને મકાન રાખે ને તેને મકાન રહેવા આપે. કોળિયા સુરતમાં ક્યાંય સોસાયટી, સારી સોસાયટીમાં લેવા જાય તો પૂછે કેવા કોળી, તો કે કોળી મકાન નથી આપતા. આવું બને છે ખરા? બરાબર, એમાં તો કોઈ ના પાડી શકશે નહીં. એટલે એક સમૂહ એવો છે કે જેને પૈસા ટકે કોઈ જાતની કાંઈ ઉપાધિ નથી. એના માવતર એના બાળકને એમ જ કે તારે ભણવામાં જ ધ્યાન આપવાનું છે, એના સિવાય તારે કાંઈ ઉપાધિ કરવાની નથી. એક વર્ગ એ. બીજો વર્ગ એવો છે કે ભણતરની સાથે સાથે મા બાપ મજૂરી કામ કરતા હોય, મા બાપ ભાગ્યા રાખતા હોય, એટલે મા બાપ અને પરિવારને હેલ્પ કરવા માટે ભણતરની સાથે આપણા બાળકોને વાડીએ મજૂરી કામ કરવા જવાનું, રજા હોય તો મૂલે જવાનું. આર્થિક સંક્રમણ હોય એટલે ઘરનું વાતાવરણ પણ ખરાબ હોય સાહેબ, બરાબર. આ પરિસ્થિતિમાં આપણા બાળકને શિક્ષણ લેવાનું. એક વર્ગ ઈ અને એક વર્ગ આપણે. તો આ બે જે અસમાનતા છે, બરાબર, આ અસમાનતામાં, બરાબર, આ 2 બાળકોને દોડવામાં આવે તો આપણો બાળક પાછળ રહેવાનો છે કે નથી રહેવાનો એ કયો મને તમે? રહેવાનો છે. આપણો બાળક પાછળ રહેવાનો છે કે નથી રહેવાનો? હવે હું તમને એમ કહું સાહેબ, બહાર પછી આપણા પરિવાર વિચારે કે મારા બાળકને 12 પછી કોલેજ કરાવી છે કે નથી કરાવી, બરાબર. હવે જેટલી ગવર્મેન્ટ નોકરી આવે એ ગ્રેજ્યુએશન માગે છે. 12 લગી તો માંગ પૂગે છે આપણે, તો નુકસાની કોને જાય? હે, હું મારી જ વાત કરું. 12માં મારા માર્ક આવ્યા તો મારે ઘરે વિચાર કરતા હતા બાપા 10માં પછી કે ચિરાગને 11-12 કરાવો કે નથી કરાવવો. 12 પછી વિચારતા હતા ચિરાગને ભણાવવો છે કે નથી ભણાવવો, બરાબર. સગા સંબંધીએ પૈસા ઉછીને આપ્યા, મેં પીટીસીમાં એડમિશન લીધું સાહેબ. આવી પરિસ્થિતિઓ સમાજમાં 80% લોકોને છે, બરાબર. એટલે પેપર હાઈ લેવલનું કરી દીધું તો આપણા બાળકો પાછળ રહેવાના છે કે નથી રહેવાના, કહેવાનો વાત એ છે. તો આ બધી સમસ્યા છે, ખુલીને તમને કોઈ કહેશે નહીં અને ખુલીને તમને કોઈ સમજાવવાનું પણ નથી. તમારા ગામડાની સ્કૂલો બંધ કરી દીધી. આપણો લગભગ 90% સમાજ ક્યાં રહે? ગામડે. ગામડાની સરકારી સ્કૂલો બંધ કરી દીધી. હવે સરકાર એમ કેમ નથી કહેતી કે હાલો જેટલી પણ ગુજરાતી સરકારી સ્કૂલો છે હાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? ક્યારે કીધું? શું કામે ખબર? અંગ્રેજી છે ને
એ સિંહણનું દૂધ છે, શિક્ષણ નહીં. અંગ્રેજી શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે, જે પીવે ને એ ગજના કરે. તમારા બાળકોને સમજે અંગ્રેજી શિક્ષણ આપે તો એને ખબર ન પડી જાય કે ગાંધીનગર ખીચડી રંધાઈ છે, રાજસત્તા શું છે એને ખબર પડી જાય. તમારા બાળકો શિક્ષિત થાય તો એને ખબર પડી જાય કે ખરેખર રાજનીતિ શું છે, ક્યાં ખીચડી રંધાય છે. એટલે તમને ક્યારે શિક્ષણમાં આગળ લઈ આવવા માંગતા નથી. તમે હંમેશા પછાત અને પછાત જ રહ્યો. આ જે લોકોનું ષડયંત્ર છે. 300-400 રૂપિયા દાડીએ જવું, તમારા ગામની સ્કૂલ બંધ, 10 કિલોમીટર દૂર તમારા બાળકને તમે પ્રાઇવેટમાં મૂકવા જાઓ તો તમારા આવકનો અમુક ભાગ તમે ક્યાં આપી દીધો? શિક્ષણમાં. તો તમારી આર્થિક પરિસ્થિતિ આવી ગઈ તળિયે. આ બધી બાબતો બહુ ગંભીર છે. આ ચિરાગભાઈ માની નથી લેવાનું કે વિચારજો તર્ક સાથે વિચારજો કે ખરેખર આ હકીકત છે કે નહીં. બાબા સાહેબ આંબેડકરે આપણે આરક્ષણ શા માટે આપ્યું? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત. ઇતિહાસ તપાસીને જોજો, આપણે ભણવાનો અધિકાર નહોતો. શું નહોતું? આપણે ભણવાનો અધિકાર નહોતો. સામાજિક દરજ્જો કે આપણાથી આભડછેટ લાગતા લોકો અત્યારે પણ જ્ઞાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે. કેવા તો કોળી મકાન નહીં, વાસ્તવિકતા છે. ગવર્મેન્ટ કર્મચારી હોય તો પૂછજો કે ઉપલા અધિકારીઓ સવર્ણના હોય તો તમે જ્ઞાતિવાદનો ભોગ બનો છો કે નથી બનતા? આ વાસ્તવિકતા છે. યુનિવર્સિટીના કુલપતિ તમે જોઈ લો, યુનિવર્સિટીના પ્રોફેસરો જોઈ લો, જજો જોઈ લો, IAS IPS અધિકારી જોઈ લો, તમને ક્યાંય ઓબી સમાજના નહીં જોવા મળે. માત્ર ને માત્ર વેઢે ગણાય ને એટલા કોળીના કેટલા IAS IPS અધિકારી સાહેબ. હે, આપણે ખાલી જય કોળી સમાજના નારા કાંઈ નથી કરવાના. નારા તો હવ બોલાવે, પણ સમાજ કંઈક વાસ્તવિક જાગૃત થાય એના માટેની કંઈક આપણે પહેલ કરવી પડશે. કદાચ આજે વાવીએ છીએ, કદાચ ફળ આપણે નહીં મળે, પણ આપણે આવનારી પેઢીને તો મળશે કે નહીં મળે. એટલે આ માટે અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે કે કાંઈ દિવસ કોઈને હાથા ન બને, પોતાનું કામ પોતે કરતા થાય. અને મત ક્યાં આપવો ને એ પોતાની તર્ક બુદ્ધિનો ઉપયોગ કરીને મત આપતા થાય. ગામમાં 4-5 જણા હોય કોઈ રાજકીય પક્ષમાં, બરાબર, એમ કે મત નાખી દો તો સાહેબ આખું ગામ. હવે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા મુદ્દે કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે અને આ મામલે ઉગ્ર આંદોલન પણ કરવાના છે. ત્યારે પહેલા સામાજિક અને હવે રાજકીય રંગ પકડતો આ મુદ્દો ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું.